નમસ્કાર મિત્રો, 2 દિવસના બ્રેક પછી આપને મળતા બહુ જ આનંદ થાય છે. આઈ હેવ મિસ્ડ યુ એન્ડ યુ માઇટ હેવ મિસ્ડ મી. ઇટ ઇઝ તમારે અને બંને એકબીજાને મિસ કર્યા. ચાલો મિત્રો, દિવસની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, જય તમારા ભગવાન, જય મારા ભગવાન, જય બધાના ભગવાન, જે માનો એ ભગવાનના જય. હવે શરૂઆત કરીએ 2 નાનકડા જોક્સથી. એક નવા વકીલને એક કેસ મળેલો. એક ભાઈએ કોઈનો ખૂન કરી નાખેલું, એને ફાંસી મળવાની પૂરેપૂરી શક્યતાઓ હતી. એની પત્નીએ નવા એક વકીલને રોક્યો અને એને બહુ વિનંતી કરી, સાહેબ તમારે જે જોઈએ તે ફી લેજો, પણ મારા પતિને જન્મટીપ થવી જોઈએ, ફાંસી જેવી થવી જોઈએ નહીં. 6 મહિના 2-5 વર્ષ કેસ ચાલ્યો. પછી કેસની સુનાવણી થઈ, કેસ ફાઇનલ થઈ ગયો, દીકરી મળી. ઓર્ડરમાં હતું કે આ ભાઈને જન્મટીપની સજા આપી. એની પત્ની ગઈ, ખુશ થઈને કીધું, સાહેબ તમારો બહુ આભાર. પેલું કે એમાં આભાર છે ને બેન, જજ સાહેબ તેને છોડી દેવા માગતા હતા, પુરાવાના અભાવે છોડવા માગતા હતા, પરંતુ મેં આગ્રહ કરીને એમને જન્મટીપ કરી. સમજ્યા મિત્રો? આવા બી વકીલો હોય છે. બીજું એક મસ્ત મજાની નાનકડી જોક. એક નાના શહેરમાં, ટાઉનમાં એક જાહેર સ્થળ પર એક નોટિસ બોર્ડ મારેલું ને બધા ખાના પાડેલા. તમારે જે લખવું હોય કોઈ બી માણસ લખી શકે. એક પૂજારી આવ્યો, એને લખ્યું, હું લોકો માટે ભગવાનને પ્રાર્થના કરું છું, લોકોની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરું છું. પાદરીએ કહ્યું, હું પણ લોકો માટે ચર્ચમાં સેવા આપું છું. પછી આવ્યા જજ, ન્યાયાધીશ, એણે લખ્યું, હું લોકોને ન્યાય આપું છું. પછી વકીલે લખ્યું, હું આ બધાને ન્યાય અપાવવા માટે લડું છું. પછી એક ડૉક્ટર આવ્યા, એને લખ્યું કે હું લોકોના સ્વાસ્થ્ય માટે સેવા આપું છું. પછી આવ્યા પોલીસ, એને લખ્યું, આ બધાના સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે હું એમની સામે મારી સેવા આપું છું. મિત્રો, છેલ્લે આ બધા પછી એક સામાન્ય માણસ આવે અને લખ્યું, સામાન્ય માણસ, ઉપરના બધા જ વ્યક્તિઓને હું પૈસા ચૂકવું છું. આશા રાખું સમજાશે, મજા આવશે. હેવ એ નાઇસ ટાઈમ, હેવ એ વેરી ગુડ ડે ફ્રેન્ડ્સ, એન્જોય ધ ડે. નાઇસ ટાઈમ, નાઇસ લાઈફ, સી યુ.